નમસ્તે. મજામાં? આર યુ હેપી? યસ. ખુશખુશાલ છો? મને ખબર છે તમે હું લ્યા ખુશ છો. તમને પ્રયોગ જોવા બહુ ગમે છે. છે. તો આજે છે ને બાળકો, આપણા રસોડાની અંદર આ ટમેટું હોય ને એનાથી આપણે ક્યાંય બીજા સાધનો લેવા જવાની જરૂર નથી અને ટમેટાથી પ્રયોગ કરી શકાય. હો છોકરાઓ, તમને એમ થાય કે એવું કાંઈ હોય તો કે હા. તો પહેલો પ્રયોગ આપણે બધા અહીંયા પૂરેપૂરું ધ્યાન અને તમારે અહીંયા જોવાનું છે અને સરસ રીતે કાંઈ નોંધવાનું નથી. બધા સરસ રીતે બેસી જાઓ ટટ્ટાર મસ્ત રીતે અને આમ મસ્ત રીતે બેસો તો આપણે અહીંયા પહેલો પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. હાલો, કોઈ કહેશો આ ટમેટું તરશે કે ડૂબી જશે? તરશે. વાહ, તમને ખબર છે. વાહ, સરસ. તો ટમેટું તર્યું કે ડૂબી ગયું? તરું. તાલીઓ જ આવે. સરસ. હવે આપણે પ્રયોગ તો કર્યો, તો કોઈ કહેશે કે ટમેટું શું કરવા અરુણ તર્યું? તો દેવાંશી કહેશે કે સાધ્વી, કોઈ કહેશે શું કરવા તર્યું? વજન ઓછો હતો. શેના કરતા વજન ઓછો હતો? એમાં વજન ઓછો. પણ શેમાં? આમાં વજન ઓછો, પણ બીજું શેમાં વજન ઓછો પડ્યો? આ પાણીમાં કે ગ્લાસમાં કે શેમાં વજન ઓછો પડ્યો? બધા ગ્લાસમાં આપણે વજન કરવી છે અંદર. તો કોણ અંદર શું પડ્યું છે? આમાં શું છે? તો પાણી અને ટમેટામાં વજન કોનો ઓછો પડ્યો? ટમેટાનો. તો ટમેટાની અંદર એ પાછી હવા છે. શું છે? હવા છે. હા, હવા છે. એના કારણે એટલો ભાગ ખાલી છે. આપણને લાગેલું ભરેલું એવું લાગે છે ને? હા. તો એના કારણે પણ આ ટમેટું તરે છે. અને હવે આપણે બીજું કરવા જઈ રહ્યા છીએ. સરસ મજાનો આને મૂકી દે બેટા. હા, હવે આપણે બીજું શું કરશું કે આ શું કરું છું ટમેટાનો ભાઈ? કાપું છું. વેરી ગુડ. અને સરસ રીતે આપણે એને કાપશું. ચાલો, આના કેટલા ભાગ થયા? 2. તો આની ઉપર અને આ શું છે? બીજ છે. બી છે. તો છોકરાઓ, આ બીને આપણે સૂકવવા દીધા પછી આપણે એને માટીમાં એને વાવી દઈએ તો શું થાય? છોડ થાય.